હેલો. હા દીકરા, તને કહું છું, કેમ છે તું? અમારી ચિંતા જરાક પણ ના કરતો, અમે બહુ ખુશ છીએ. હા, અત્યારે સવારે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તો તો ટાઈમે મળી રહ્યો છે, પણ ઘણું બધું ઘટી રહ્યું છે. કદાચ અહીંયા રહેવા માટે અમારી પાસે આલિશાન ઘર છે, સારામાં સારી સુવિધાઓ છે, બધું જ ટાઈમે મળતું હશે, પણ જીવનની અંદર જે અમે સપના જોયા હતા એ સપના ક્યાંક અધૂરા રહી ગયા એવું દેખાઈ રહ્યું છે. અમે જીવનમાં ક્યારે નહોતું ધાર્યું કે અમારો જે અંતિમ સમય હશે એ બીજા કોઈ જગ્યાએ જઈને રહેવું પડશે. અમને એમ હતું કે અમારો દીકરો અમને ખૂબ સારી રીતે રાખશે, એની સાથે અમે સવારે નાસ્તો કરશું, એની સાથે બપોરે જમશું, રાત્રે એની સાથે બહુ બધી વાતો કરશું. પણ એ બધા સપના હવે તૂટી ગયા છે, કારણ કે તું તારી દુનિયાની અંદર બહુ ખુશ છે. પણ વાંધો નહીં, ચિંતા ના કરતો. અમે હંમેશા તારું હિત ઈચ્છ્યું છે, હંમેશા ઈચ્છ્યું છે કે તું બહુ ખુશ રહે. સો અમારા માટે એ પૂરતું છે કે તું અમારાથી દૂર રહીને બહુ વધારે ખુશ છે. સો ચિંતા ના કરતો, અમે અહીંયા ખુશ છીએ. હા, તને યાદ જરૂર કરીએ છીએ, ક્યારેક ટાઈમ મળે તો ચોક્કસ એક વખત મળવા આવજે બેટા, બાકી ચિંતા ના કરતો. સો ખાસ આ વાત તને અમારી જે દિલની વેદના છે એ તારા સુધી આ વિડીયોના માધ્યમથી પહોંચાવી રહ્યો છું. બસ એક જ વસ્તુ કહીશ કે તું ખુશ રહેજે, કારણ કે હંમેશા અમે માત્ર તારી ખુશી ઈચ્છી છે, કોઈ પણ સ્વરૂપમાં, કોઈ પણ સંજોગોમાં.